કેટલી જૂની જૂની વસ્તુઓ રાખેલી છે. આ લેમ્પ ને તો જુઓ, લાગે છે કે આમાં પણ જીન છે. ચાલો હું આને ઘસીને જોઉં છું. બધી લેમ્પમાં જીન ના હોય ચુલબુલ. આ તો કોઈ રસ્તા પર ફેંકેલો લેમ્પ દેખાય છે. બસ કોઈએ આને મ્યુઝિયમમાં રાખી દીધો. ના ચિંટુ, આ લેમ્પ પણ હજારો વર્ષ જૂનો લાગે છે. થઈ શકે કે આમાં પણ જીન હોય. આ લેમ્પ તો તારા લેમ્પ જેવો જ છે. એ લેમ્પ લાગે છે હલી રહ્યો છે. મારા વિચારથી તું તારો વિચાર છોડ અને મારો વિચાર સાંભળ. આ ભંગાર જેવા લેમ્પની જગ્યા કોઈ મ્યુઝિયમમાં નથી, કચરાના ડબ્બામાં છે. ચિંટુ મારા મિત્ર, બોલવા પહેલા જરા વિચારી લે. તું શું બોલે છે? તમે બધા મને ડરાવી રહ્યા છો કે લેમ્પમાંથી જીન નીકળ્યો છે, પણ હું કોઈ જેન્યુઇનથી નથી ડરતો. અને આ ભંગાર લેમ્પથી શું નીકળી આવ્યું? તો તમે પહેલા કેમ ના કીધું? નીકળી ગયો ને બધો દમ. નીકળી ગઈ ને બધી હેકડી. હજુ કરો મારી બુરાઈ. ભૂલ થઈ ગઈ અંકલ, સારી. ભૂલ તો થઈ ગઈ છે, હવે એની સજા પણ ભોગવો. અટક મટક લટક છટક, જીંટોને ક્યાંક બીચે લઈ જઈને પટક. વીર, મને બચાવો વીર. જીન અંકલ સોરી. ચિંટુથી ભૂલ થઈ ગઈ. એ હજી ના સમજ છે, પણ એ મનથી બહુ સારો છે. એને અહીંયા પાછો બોલાવી લો પ્લીઝ. હવે તે ક્યારેય પાછો નહીં આવે. એણે મારું અપમાન કર્યું છે. પણ અમે તો તમારું સન્માન જ કર્યું છે. અમે તો આ લેમ્પની પ્રશંસા કરી રહ્યા હતા. હા, એ વાત તો ઠીક છે. ચાલો હું તમારા મિત્ર ચિંટુને પાછો લાવવાનો એક ઈલાજ તમને બતાવું છું. જો તમે એને શોધી શક્યા તો તમે એને પાછો લાવી શકશો. અટક મટક લટક છટક, જ્યાં છે આમનો દોસ્ત ત્યાં એમને પણ પટક. આ તો ફુરસતગંજ જ છે. એનો અર્થ કે ચિંટુને ફુરસતગંજમાં છુપાવી રાખ્યો છે. આ મારું ફુરસતગંજ છે, મારું જાદુઈ ફુરસતગંજ. અહીંયા બધા તમારા દુશ્મન અને મારા દોસ્ત છે. દરેક વ્યક્તિ અહીંયા જાદુથી બનેલો છે. દરેક ચીજ અહીંયા જાદુથી બનેલી છે. તમારી પાસે માત્ર એક જ કલાક છે. 1 કલાકમાં જો એને શોધી ના શક્યા તો ક્યારેય નહીં શોધી શકો. પણ જીન અંકલ, અમે એને ક્યાં ગોતવા જઈએ? ચાલો હું તમને એક ક્લુ આપું છું, કારણ કે તમે મારા લેમ્પના વખાણ કર્યા હતા. હું અહીંયા જાઉં કે ત્યાં જાઉં, હું ઘણી મુશ્કેલીમાં છું. હું ક્યાં જાઉં? એટલે કે એ જગ્યા પર ઘણા બધા રસ્તા છે, જેને લીધે આપણે વિચારમાં પડી જઈએ કે આપણે ક્યાં જવું જોઈએ. એક્સેલેન્ટ ઇમલી, એનો અર્થ કે ફુરસતગંજ ચોક. એ જે જગ્યા છે જ્યાંથી બધી બાજુએથી રસ્તા જાય છે. ચાલો પહેલા ત્યાં જ જઈએ. વીર, તે જોયું નહીં? લેઝર બીમ્સ બંટીને પણ લાગી, પણ એને કંઈ ન થયું. એનો મતલબ કે જાદુથી બનેલો છે અને એને મારા લેઝર બીમ્સથી કંઈ નહીં થાય. વીર, તને 1 કલાકમાં ચિંટુને શોધવાનો છે અને 10 મિનિટ તો ખતમ પણ થઈ ગઈ. તને ફક્ત 50 મિનિટ મળશે હવે. બાય બાય, શોધ્યા કર. હવે તું મારાથી બચીને નહીં જઈ શકશે. જ્યારે આ પ્લેન બંટીના પગ પર બ્લાસ્ટ થયું ત્યારે એને જોરથી ચીઝ પાડી. એનો મતલબ છે એના જ પ્લેનથી એને અસર થશે. પહેલું સ્ટેજ પાર કરી લીધું, કોઈ વાંધો નહીં. હવે એક બીજો ક્લુ સાંભળો. હું એ તાળું નથી જે
ચાવીથી ખુલી જાય, પણ ચાવી વગર તો હું ચાલી પણ ન શકું. હું તાળું નથી કે ચાવીથી ખુલી જાઉં, પણ ચાવી વગર હું ચાલી પણ ના શકું. મને તો કઈ સમજ નથી પડતી. ચાવીથી રમકડું ચાલે, જૂના મોડેલની ઘડિયાળ ચાલે, અને હજી શું ચાલે? યસ, જૂના મોડેલ વાળી ઘડિયાળ, વોચ ટાવર. ઇમલી ફુરસતગંજના વોચ ટાવરમાં એક મોટી ઘડિયાળ છે. એ જૂના ટાઈપની છે, જેને ચલાવવા માટે ચાવી વાપરવી પડે. એ તાળું નથી કે ચાવીથી ખુલી જાય, પણ ચાવી વગર એ ચાલી પણ ના શકે. વીર, યુ આર રાઈટ. ચાલ વોચ ટાવર જઈએ. આવી ગયો વીર. આવવામાં બહુ વાર લગાવ્યો. અડધો કલાક થઈ ગયો. હવે ખાલી અડધો કલાક જ બાકી છે. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ જીન અંકલ. જેટ શૂઝ ઓન. જેટ શૂઝ ઓન. સંભાળીને વીર. વીર, આ પણ પોતાના હથિયારથી જ ખતમ થશે. એનું હથિયાર એની જીભ છે. ખાલી 15 મિનિટ બાકી છે. આપણે કોઈ પણ હાલતમાં એને શોધવો પડશે. મારી માયાજાળને કાપતા કાપતા તમે ખૂબ આગળ સુધી આવી ગયા છો, પણ હું તમને ચિંટુ એટલી સરળતાથી નહીં આપું. હજી એક છેલ્લો ક્લુ સાંભળો. કોઈ આવે છે ને કોઈ જાય છે. જતા જતા બહુ બધું લઈ જાય છે. શું લઈ જાય છે કોઈને દેખાતું નથી, પણ એના વગર એ કંઈ પણ નથી. આનો શું મતલબ હોઈ શકે? એવી તો ઘણી જગ્યા છે જ્યાં કોઈ લોકો આવે અને જાય, જે રીતે માર્કેટ, મોલ. પણ એ લોકો જે લઈ જાય છે એ તો દેખાય છે. સ્કૂલ. એ સ્કૂલ હોઈ શકે. અહીંયા સ્ટુડન્ટ્સ આવે છે અને જાય છે. એ સ્કૂલમાંથી જ્ઞાન લઈ જાય છે. જ્ઞાન એટલે નોલેજ. નોલેજ તો દેખાય નહીં, અને જ્ઞાન એટલે નોલેજ વગર આ સ્ટુડન્ટ્સ કંઈ પણ નથી. આ સ્કૂલની આગળ તો આપણી સ્કૂલ છે. લાગે છે જીન અંકલે જીન્ટુને આપણી જ સ્કૂલમાં પૂરીને રાખ્યો છે. આવ વીર આવ. પરંતુ તારી પાસે માત્ર 5 મિનિટ છે ચિંટુને બચાવવા માટે, અને હું તને ચિંટુ સુધી નહીં પહોંચવા દઉં. આજે દુનિયાની કોઈ પણ તાકાત મને જીન્ટુ સુધી પહોંચવા માટે નહીં રોકી શકે. મેડ મેક્સમાં આટલી સ્ફૂર્તિ ક્યાંથી આવી ગઈ? ઈ નહીં ભૂલતા કે આ પણ જાદુથી બન્યો છે. એને એના જ હન્ટરના કરંટથી મારવો પડશે. પણ કેવી રીતે? ઇમલી, ચુલબુલ, તમે જઈને ચિંટુને શોધો. વીર ક્યાં છે વીર? ખાલી 1 મિનિટ બાકી છે. ખાલી 1 મિનિટ વીર. તું ચિંટુ સુધી નહીં પહોંચી શકે. એક્સ્ટ્રા પાવર્સ ઓન. એક્સ્ટ્રા પાવર્સ ઓન. બાય બાય મેડ મેક્સ. ચિંટુ! ચિંટુ!
વીર તું આખરે અહીં સુધી પહોંચી જ ગયો. હવે માત્ર 5 સેકન્ડમાં તારે શોધવાનું છે કે ચિંટુ કોણ છે. આ બધામાંથી એક ચિંટુ છે. ચિંટુ ચિંટુ આખરે આપણે મળી જ ગયા. વીર હું તારાથી બહુ જ ખુશ છું. તમે લોકો સાચા મિત્રો છો. ઘણીવાર જેની પાસે જીન હોય છે તે માલિકની જેમ વર્તતા હોય છે. ચિંટુ તું નસીબદાર છે. તને વીર જેવો મિત્ર મળ્યો. અચ્છા જાઉં છું. તમને લોકોને મળીને ખૂબ જ આનંદ થયો. સોરી અંકલ, પાછી આવી ભૂલ નહીં કરો. ગંજને એક બીમારીએ ઘેરી લીધું છે. કોઈને સમજ નથી પડતી કે આ કેવી બીમારી છે. ડોક્ટર્સ હેરાન છે અને વૈજ્ઞાનિક પણ આના ઉપર સંશોધન કરી રહ્યા છે. દાદાજી, કાલથી મારી આંખ બંધ નથી થઈ. હું સૂઈ નથી શક્યો અને બંટીનું મોઢું બંધ નથી થયું. ક્યારે મચ્છર અને ક્યારે માખી વારે ઘડીએ ઘૂસે છે. ડોક્ટરને પણ સમજમાં નથી આવી રહ્યું શું બીમારી છે. આ જુઓ, પપ્પાનો હાથ કેવો વાંકો થઈ ગયો છે. આખા શહેરમાં બધાને કંઈક ને કંઈક આવું થયું છે. અમે પણ હમણાં ટીવીમાં આ જ સમાચાર જોઈ રહ્યા હતા. હું તપાસ કરું છું કે આખરે આ કઈ બીમારી છે. આ બીમારી આજથી 100 વર્ષ પહેલા મધ્ય સાગરના કાલુકા દ્વીપ પર હતી. તો પછી આ અહીંયા કેવી રીતે આવી ગઈ? કોઈ માઇગ્રેટરી બર્ડ સાથે આવી ગઈ હશે. જ્યારે પક્ષીઓ એક શહેરથી બીજા શહેરમાં ઉડીને જાય છે ત્યારે એમની પાંખોમાં કેટલાક જીવાણુઓ આવી જાય છે. એ ગામના લોકોએ એનો ઇલાજ કેવી રીતે કર્યો? ત્યાંના એક ડોક્ટરે આનો ઈલાજ શોધ્યો અને એ ઈલાજ છે આ ફૂલમાં. આ ફૂલની પાંદડી ખાવાથી અથવા એનો રસ કાઢીને પીવાથી આ બીમારી દૂર થઈ જાય છે. દાદાજી, પણ આ તો 100 વર્ષ જૂની વાત છે. હવે ખબર નહીં આ ફૂલ ત્યાં હોય કે નહીં. એ તો ત્યાં જઈને જ જોવું પડશે. વીર, તમે લોકો સ્પેસશિપ લઈને ત્યાં જાઓ. ધ્યાન રાખજો. દાદાજી, હું ઉડવાના પાંખ પણ લઈ જાઉં છું. શું ખબર ક્યારે સ્પેસશિપ વગર ચુલબુલને પણ ઉડવાની જરૂર પડી જાય. તું બરાબર કહે છે વીર. પૂરી તૈયારી કરીને જજો. વાવ, કેટલો સરસ આઇલેન્ડ છે. અહીંયાના પક્ષી પણ કેટલા સુંદર છે. બધું સરસ છે. હા, વીર, એ લોકો આવી ગયા. ચલો ભાગીએ. ઊભા રહો, પહેલા હું વાત કરી લઉં. બની શકે કે વાત કર્યા પછી એ લોકો દોસ્ત બની જાય. અમે અહીંયા મિત્રતા કરવા આવ્યા છીએ. અમને તમારી મદદ જોઈએ છે. આ, ઉહ. હુલા હુલા તીરુ ભાલા, હુલા હુલા હર કોઈ હાલા. હુલા આ લોકો તો વાત કરવાના મૂડમાં જ નથી. હવે અહીંયાથી જવામાં જ ભલાઈ છે. વીર, આમ પણ જંગલમાં બહુ બધા જાનવર હશે. તમે બેવ ભાગી જાઓ. હું ભોલો ભાલો ડોંકી બનીને આ લોકો ઉપર જાસૂસી કરીશ અને ફૂલ ક્યાં છે એ શોધીને તને હું જણાવીશ. ગુડ આઈડિયા ચુલબુલ. વિંગ સૂટ ઓન. વિંગ સૂટ ઓન. વીર, બચાઓ! ભોલો જાનવર બનીને જાસૂસી કરવાનો આઈડિયા ફ્લોપ થઈ ગયો. ઇમલી,
ચુલબુલ જોખમમાં છે. એની સાથે હજી એક છોકરો છે, એને પણ બાંધી રાખ્યો છે. બંનેને બચાવવા પડશે. સારું થયું કે ઉડવાવાળા પાક સાથે લઈ આવ્યો. બિલાવડી, બધાને છોડી દો, બધાને છોડી દો. પાછી એવી ભૂલ નહીં થાય. અદિશા, અદિશા. હુલા લઈ જાઓ આને. આજે અડીસાને ચોરીના અપરાધ લીધે તીરનો સામનો કરવો પડશે. અદિશા, દાદી. હુલા ન્યુકી પીછા કરો. થેન્ક યુ વીર. યુ આર વેલકમ ચુલબુલ. મને બચાવવા માટે તમારો આભાર. ઓહ, તો તમે અમારી ભાષા બોલી શકો છો. બહુ સરસ. ઉલા નુકી અહીંયાથી ચાલો. ત્યાં બહુ બધા અનાસીના ઝાડા છે. અનાસીના ઝાડા એ શું હોય? ઓહ, તો કરોડિયાના ઝાડાથી ડરીને તમારી ન્યુગી એટલે કે મધુમાખી અહીંયા નહીં આવે. અચ્છા, અનાસી એટલે સ્પાઈડર. ઓકે. મારું નામ અધીશા છે. મારી દાદી બહુ જ બીમાર છે. એના ઈલાજ માટે સરદાર મને ફૂલની પાંખડી નથી આપતો. એટલા માટે મેં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો અને પકડાઈ ગયો. એ ફૂલ ચોરી કેમ કરવું પડ્યું? ફૂલ પર તો બધાનો અધિકાર હોય. તે ફૂલથી બધી બીમારી ઠીક થઈ જાય છે. એટલા માટે અડુજા તે ફૂલને બીજા કોઈ પણ ગામમાં ઉગવા નથી દેતો. ખાલી એના પાસે જ એક ફૂલ છે અને એ જ ફૂલનો ડર દેખાડીને બધાને ગુલામ બનાવીને રાખ્યા છે. કારણ કે બધાને તે ક્યારેક તો તે ફૂલની જરૂરત પડતી જ હોય છે ને. અડુજા કોણ છે? શું એ તમારો સરદાર છે? ના, તે તો રાણીનો સેનાપતિ છે. રાણી પણ એનાથી ગભરાય છે અને તે જે કહે છે રાણી પણ તે જ કરે છે. તો પછી અમારે પણ એ ફૂલ પૂછ્યા વગર ચૂપચાપ લઈ જવું પડશે. અમારા શહેરમાં ઘણા લોકો માંદા છે અને અમે આ ફૂલ લેવા આવ્યા છીએ. મારી પાસે એક પ્લાન છે, સાંભળો. ઓકે, જેવા એ લોકો મારી પાછળ પડે, તમે લોકો ફૂલની પાંખડીઓ તોડીને ઉડીને પાછા પેલા ઝાડ પર ઊભા રહેજો. હું ત્યાં જ મળીશ. હુલા તીરો ભાલા. હુલા તીરો ભાલા. તે અમારા ફૂલોને ચોરવાની હિંમત કરી છે. આજે તને અમારા તીરોનો સામનો કરવો પડશે. રાણી સાહેબા, મારું નામ વીર છે. મારા શહેર ફુરસતગંજમાં બધા માંદા છે અને હું ફક્ત આ ફૂલની પાંખડી લેવા આવ્યો છું. ના, તું અમારા પવિત્ર ફૂલને હાથ પર નહીં લગાડી શકે. અમે તને હમણાં જ ખતમ કરી દેશું. ખતમ જ કરવો છે તો પહેલા તમારા દમ પર કરો. આ હુલા ચીરું બુરા બોલીને બીજા પાસેથી ભાલાને તીર કેમ ચલાવડાવો છો? તું મને યુદ્ધ માટે પડકાર આપે છે? માન્ય છે, યુદ્ધ થશે. હુલા વીર, એકવાર વિચારી લે. આનાથી જીતવું અસંભવ છે. દાદાજી કહે છે કે જે અસંભવને સંભવ કરી દે એને જ વીર કહેવાય. આ મારા અને આ ગામવાળાઓના અધિકારની લડાઈ છે. જો હું જીતી ગયો તો આજ પછી કોઈ પણ ગામવાળાને આ ફૂલ લેવાથી તમે રોકી નહીં શકો. કોઈને પણ ગુલામ નહીં બનાવી શકો. મંજૂર છે. અમે તારી બહાદુરીની કદર કરીએ છીએ. યુદ્ધ શરૂ થાય.
ડિસેન્ગેજ 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 રોબોટિક ચિપ તૂટવાનો ખતરો ડિસેન્ગેજ હા આજે બહુ જ આનંદનો દિવસ છે વીર તું તો બહુ જ બહાદુર છે તને ફૂલની જેટલી પાંદડીઓ જોઈતી હોય ને તું લઈ જા આજ પછી આ ફૂલ ઉપર દરેક ગામના વ્યક્તિનો અધિકાર હશે તમારો ખૂબ ખૂબ આભાર. હાલો આ બીમારીની દવા તૈયાર થઈ ગઈ પણ હવે સૌથી મોટું કામ છે ઘરે ઘરે જઈને બધાને આ દવા પીવડાવી દેવી. દાદાજી આ કામ હું કરીશ. હા. રોબો બોયે ફરી પાછો ફુરસતગંજને બચાવી લીધું અને આ બીમારીની દવા શોધી કાઢી અને આખા ફુરસતગંજને આ દવાથી સારું કરી દીધું. થેન્ક યુ રોબો બોય.